તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરવાના છીએ તો ટેટ અને ટાટ વિશે ભરતીનો પણ જો આમાં હું ઉલ્લેખ કરી લઉં તો પણ ચાલે, કારણ કે ટાટ અને ટેટ બંને સમાન કઈ રીતે સમાન, તો એના બીજી જે પણ પ્રક્રિયાઓ આગળની હોય છે એ બધી સમાન હોય છે। તમારી એક્ઝામની જે એ બધી વિષયોની ને બધી પ્રક્રિયાઓ અલગ, પરંતુ એમાં છેલ્લે પછી તમારે જો હું વાત કરું તો જિલ્લા પસંદગી અને શાળા પસંદગી, એના પછી તમારે જે પણ નોંધપોથી હોય છે એ ઓર્ડર એ બધું સમાન હોય છે। તો હવે એની થોડીક માહિતી કરવાની છે। આ નિયમો છે એ કોઈને ખબર નથી। જે પત્ર તમારા ભરવાના હોય, નોંધપોથીનું શું કામ હોય છે, નોંધપોથી ક્યાંથી મેળવી, તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવું, ક્યાંથી કઢાવવું, તો આના થોડાક નિયમોમાં ફેરફાર કરેલ છે। આ ટેટના જેટલા પણ ઉમેદવારો છે એને આ બહુ વધુ લાગુ પડવાનું છે, કારણ કે એનું જો ફિમેલ આવશે તો એ બધાના ખાસ કરી મહત્ત્વના સમાચાર છે। તો ખાસ કરી તમારા ટેટ ટાટ પાસ કરેલા તમામ ઉમેદવારો સુધી શેર કરજો। ટેટ 2 જેણે પાસ કરેલું છે અને શિક્ષક બનવાના છે એના માટે તો વિડીયો જે છે હું ખૂબ મહત્ત્વનો કહી શકાય। તો આમાં શરૂઆત કરવી છે પહેલાં જિલ્લા પસંદગીથી। જો તમારો ફિમેલમાં જો નામ આવે તો પછી તમારે જિલ્લા પસંદગી કરવાની હોય છે, તો તમારે જિલ્લા પસંદગી કરી આવવાની છે। ત્યાં તો તમને ખબર હોય કે બરાબર બહાર બેસાડવામાં આવે અને પછી ત્યાંથી તમને ત્યાં પણ સ્ક્રીન હોય, અંદર પણ સ્ક્રીન હોય, તમારે જિલ્લો કયો હોય છે એની લિસ્ટ બનાવી અને જિલ્લા પસંદગી છે એ સારી રીતે કરી લેવાની હોય છે। એના પછી ત્યાંથી તમને ઓર્ડર અને બધું મળે તો એના પછી તમારે શાળા પસંદગી ઓનલાઈન કરવાની હોય છે। તો શાળા પસંદગી થયા પછી તમારે કોઈ પણ એક ગામની શાળા તમને મળી જાય, એના પછી એ મેન નવા નિયમો બધું લાગુ પડે। તો શાળા પસંદગી થયા પછી તમારે ત્યાં પણ હાજર થવાનું, ત્યાં ટાઈમ ટુ ટાઈમ હાજર થઈ જવાનું છે। ભલે 1-2 દિવસ હાજર તમારો જે પણ સમય હોય ત્યારે હાજર થઈ જવાનું છે। એના પછી હાજર થઈ જાઓ પછી ત્યાંથી તમે ત્યાં હાજર થયા પછી ત્યાંથી તમને પહોંચ આપે છે કઈ ભાઈ કે તમે અહીંયા હાજર થયા છો એ પ્રમાણેની। એના પછી શું ભાઈ તમને ત્યાંથી મળે, તો એના પછી તમને ત્યાંથી ઓર્ડર અને બધું હોય છે એ તમારે સાથે લઈ જવાનું છે। તમારે ત્યાં નજીકના જે પણ ટીડીઓ હોય છે ત્યાંથી સહી સિક્કા એ પ્રમાણે માહિતી મળે છે કે સહી સિક્કો એ બધું કરવાનું હોય છે। પછી ત્યાં તમે જિલ્લા પસંદગી શાળા પસંદગી કરતા હોય ત્યારે પણ તમારા પાસે ઘણા પત્રક ભરવામાં આવશે, બાહેધરી પત્રક અને એવું બધું ભરવામાં આવે, તો એ ખાસ કરી બધું ભરી લેવાનું હોય છે। એના પછી તમારે જે છે નોંધ, જે ઘણાનો ક્વેશ્ચન એવો હતો કે સાહેબ નોંધપોથી ક્યાંથી લેવી, નોંધપોથી એ જે બુક સ્ટોર હોય જે પણ હોય ત્યાંથી તમે મળી જશે। નોંધપોથી એટલે તમે કહેશો એટલે તમને આપી દેશે અને એમાં તમારી તમામ પ્રકારની નોંધ છે કરવાની હોય છે અને એ તમારે સાચવીને રાખવાની હોય છે। પછી તમારે ઓર્ડર મળી જશે એટલે પછી એમાં અને બીજી જગ્યાએ લખેલું હશે કોઈ પણ જગ્યાએ કે તમારે ક્યાં સુધીમાં ક્યાં જે તમારું જો પણ નજીકનું સરકારી હોય સિવિલ હોસ્પિટલ ત્યાં જઈને તમારે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું છે। કયા કારણસર કઢાવવાનું છે એ પણ ખાસ લખવાનું છે કે ભાઈ શિક્ષક છે તો આ પ્રમાણે ફિટનેસ સર્ટિફિકેટની જરૂર હોય છે તો એ કઢાવવાનું હોય છે। કોઈ પણ ડૉક્ટર હશે તમને કાઢી આપશે એમ બસ, તો એ પ્રમાણે ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી
લેવાનું છે. એના પછી જેટલા પણ નિયમો છે એ બધા તમને લાગુ પડશે. ત્યાં તમને જણાવવામાં પણ આવશે એ આ નિયમો લાગુ પડશે. તો મેં કીધું એ પ્રમાણે બાંહેધરી પત્રક એ બધા પત્રક ભરવાના છે અને એમાં ઘણા નિયમો છે કે જે તમે બાંહેધરી પત્રક અને પત્રક ભરશો તો એમાં લખેલ જ હશે. કારણ કે હાલ અમારી પાસે બાંહેધરી પત્રકનો ફોટો નથી, તો તમને જણાવી દઈએ કે આ નિયમો લખેલા હશે. તો બાંહેધરી પત્રકમાં અમે બધામાં બધી વસ્તુ લખેલી છે. ખાસ કરી તમારે વાંચી અને પછી જે છે બધું છે ફોર્મ ભરવાનું અને બધું ભરવાનું છે. તો એના ઉપર અમે એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવેલો છે કે જે વિડીયો આપણે ચેનલ પર તમને મળી જશે. અને જો એ વિડીયો તમે નથી જોયો તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોની નોટિફિકેશન ફરી નાખી દઈશું. તો આ ખાસ જે અમે વિડીયોની અંદર વાત કરીએ ટેટ2 જે બનવા માંગે છે શિક્ષક, તેમના સાથે આ વિડીયો શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.